બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલના ગુજરાતી ચેનલના મહિલા વિશેષ કાવ્યરસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજના દિવસે પ્રત્યેક બહેનોએ પ્રાપ્ત કરેલ સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, આર્થિક અને રાજનીતિક ઉપલબ્ધિઓનું ગૌરવભેર માન સન્માન કરવામાં આવે છે. તેમને વધાવવામાં આવે છે, તેમનામાં રહેલી શક્તિઓને પૂજવામાં આવે છે, પોંખવામાં આવે છે. મિત્રો, હું તો ટૂંકમાં એટલું જ કહીશ કે દરેક નારીએ એટલું મક્કમપણે સક્ષમ બનવું જોઈએ કે કોઈ પણ કાર્ય હું કરી શકીશ, હું કરીશ અને હું કરીને જ રહીશ. મારું નામ, મારી ઓળખ, મારું વ્યક્તિત્વ હું મારી જાતે જ ઊભું કરીશ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને હું એક સક્ષમ દિવસ બનાવવા માટે પ્રયત્ન કરીશ. મિત્રો, હું જ મારું મધ્યબિંદુ, હું જ મારી આસપાસ, મારી જ મુજને ચાહવું, હું જ મારો છું વિકાસ. આ સુંદર કડીઓ સાથે હું કીર્તિદાબેન બ્રહ્મભટ્ટને રજૂ કરવા જઈ રહી છું, જેઓ નિવૃત્ત અધિક સચિવશ્રી છે અને તેમના 11 પુસ્તક પ્રકાશિત થઈ ચૂકેલા છે. અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. આવા સુંદર અને સક્ષમ સ્ત્રીને હું આપની સમક્ષ રજૂ કરી રહી છું કાવ્યપાઠ માટે. તો કીર્તિદાબેન, આપ પધારો અને આપ આપના કાવ્યરસને તરબોળ કરો. દર્શક મિત્રો નમસ્કાર. સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વ સમસ્તની મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન. આમ તો 1996ના વર્ષથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની કોઈક ચોક્કસ થીમ નિયત કરવામાં આવે છે. 2025ના વર્ષમાં એક્સલરેટ એક્શન થીમ નિયત થયેલી છે અને તેનો મતલબ કે મહિલાઓના ખૂબ ઝડપી વિકાસ માટે સહુએ પ્રયત્નશીલ થવાનું છે. પછી તે મહિલાઓની વ્યાવસાયિક ક્ષેત્રે પ્રતિનિધિત્વ હોય, રાજકીય પ્રવૃત્તિ હોય, તેના શિક્ષણ હોય, આજના યુગમાં ડિજિટલ જાણકારીમાં પણ એને પ્રવીણ બનાવવાની હોય, તેની સંરક્ષણ અને તેની પ્રગતિ તો ખરી જ. હવે આ સાથે હું મારી મહિલા વિષયક કૃતિઓ રજૂ કરું છું. જરા કાવ્યનું શીર્ષક છે ચાદરવણી. જરા મારી સાથે મનભર કરી વાત હમણાં, જરા મારી સાથે મનભર કરી વાત હમણાં, અને જાગી બોલ્યા નિરત રસ સૌ સાથ શમણા. હતા મેં જે ચાહ્યા મમ જીવનના કલ્પન બધા, કહે એ ક્યાં ચાલ્યા સરળ સરકી વાટ બદલી. નથી ઝાલ્યા તોય સહુ વળગતા સાથ મુજને, નથી ઝાલ્યા તોય સહુ વળગતા સાથ મુજને. પછી ચાલ્યા સૌએ મમ કર ધરી સર્વ દિશમાં, અને ફંગોળાતી પલ પલ રહી હું ય વચમાં. વળી આવી ઊભી શરત ધરતી સાત સખીઓ, વળી આવી ઊભી શરત ધરતી સાત સખીઓ. બધી શાને ભૂંસ્યા રસ મધુર સૌ આમ શમણા. વણી તાણા વાણા લઈ અને ચાદર હતી, હજી ના બોલાયો શબ્દ પણ એકેય મનથી. હજી ના બોલાયો શબ્દ પણ એકેય મનથી. અને જ્યાં ખોલ્યા મેં ગત સમયના એ સપનને, ત્યહીં સામે આવી શિશુ વળગતો વાલ ધરતો. ત્યહીં સામે આવી શિશુ વળગતો વાલ કરતો. અને ઉઠી ચાલી ભવિત મમને ભાવિ ધરવા, અને ઉઠી ચાલી ભવિત મમને ભાવિ ધરવા. થેન્ક યુ. બીજું એક કાવ્ય છે દીકરીનું વાલ. દીકરીનું વાલ એમ છલકાતું જાય,
દીકરીનું વાલ એમ છલકાતું જાય જેમ મોજાથી છલકાતો દરિયો, વળી વળીને કંઈક ભીંજવે કિનારા અને તોય તો ભર્યો ને ભર્યો. પાંચી કા કુકાટી ખણખણતા રોજ, પાંચી કા કુકાટી ખણખણતા રોજ અને રણઝણતી ઝાંઝરીઓ જાગે, ખિલખિલતા મોગરાની મગમગતી મહેક લઈ ટહુકા ચાલ્યા છે ક્યાંક આઘે. પાપા પા પગલીથી રૂમઝૂમતી ચાલતણી કેડીથી રસ્તો વિસ્તર્યો, દીકરીનું વાલ એમ છલકાતું જાય જેમ મોજાથી છલકાતો દરિયો. ખોરડાના ખૂણામાં ખાલી પો આમ આજ ડુસકા ભરતો મેં તો દીઠો, ખોરડાના ખૂણામાં ખાલી પો આમ આજ ડુસકા ભરતો મેં તો દીઠો. ખોવાયો ક્યાંક જઈ ટહુકો જે રોજ રોજ ગુંજતો તો કાનમહી મીઠો. બારણીએ ઝૂલનતા ઝુમ્મરને તોરણના ટાંકાએ ટહુકો સંઘર્યો, બારણીએ ઝૂલનતા ઝુમ્મરને તોરણના ટાંકાએ ટહુકો સંઘર્યો. દીકરીનું વાલ એમ છલકાતું જાય જેમ મોજાથી છલકાતો દરિયો. આંગણમાં રંગોની ભાત રોજ શોભતી એ ભાત આજ લાગે કાં ઠાલી, આંગણમાં રંગોની ભાત રોજ શોભતી એ ભાત આજ લાગે કાં ઠાલી. જોતીતી વાત એ જ આંગણમાં સાંજ ટળે, આજ સાંજ લઈને એ હાલી. પર્વત છોડીને આજ પારવતી જાતી કે દરિયો લઈ એને સંચર્યો, પર્વત છોડીને આજ પારવતી જાતી કે દરિયો લઈ એને સંચર્યો. દીકરીનું વાલ એમ છલકાતું જાય જેમ મોજાથી છલકાતો દરિયો. બીજું એક કાવ્ય છે આઠે પ્રહરમાં. હજી એક સ્વપ્નું વસ્યું છે નજરમાં, હજી એક સ્વપ્નું વસ્યું છે નજરમાં, વસી હું શકું સહેજ મારા જ ઘરમાં. અને હોય મારી કને મારી ચાવી, અને હોય મારી કને મારી ચાવી, ન રાખું કદીએ હું કાંઈ છુપાવી, છતાં રાખું મુજને હું મારા જ કરમાં. હજી એક સ્વપ્નું વસ્યું છે નજરમાં. હતા સાથી આજે રૂડાચી તરેલા, હતા સાથી આજે રૂડાચી તરેલા, હતા કોડ એમાં બધાએ પૂરેલા. ભર્યા ચાકડા મોર ટાંકી અને બારણે ઝૂલ તું એક તોરણ, એ મોતી લઈ દર્દ બેઠા ઉદરમાં. હજી એક સ્વપ્નું વસ્યું છે નજરમાં. હતા ક્યાંક પગલાં, હતા ક્યાંક પગલાં અને ક્યાંક થાપા, હતી ઢીંગલી. આપને એમના કાવ્યરસમાં ભીંજવશે. છાયાબેન પોતે એક કવયત્રી છે, વાર્તાકાર છે, અનુવાદક છે, પત્રકાર છે, નાટ્યકાર છે, ઉદ્ઘોષક છે. જુઓ કેવી કેવી પ્રતિભા સાથે નારી પોતાનું કાર્ય કરી રહી છે, અને એ પણ પોતે પોતાના બલબૂતા ઉપર, કોઈની સહાય વગર. તો મિત્રો, છાયાબેને 11 પુસ્તક પ્રકાશિત કરેલા છે. લેખન, નાટ્ય, સંગીત અને અનેક ક્ષેત્રમાં એમણે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. નહીં સમાવી શકાય વામનના 3 પગલામાં, નહીં સમાવી શકાય વામનના 3 પગલામાં. દોસ્ત, વિસ્તાર આ હૃદયનો થોડો મોટો છે. તો પધારો છાયાબેન, આપનું અંતરથી ગાન રજૂ કરો. નમસ્કાર. આજે 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે સૌ જાણીએ છીએ અને ખૂબ મજાથી અને ઉજવીએ છીએ. પરંતુ આ દિવસ ક્યારથી શરૂ થયો અને કેવી રીતે શરૂ થયો તેની પાછળની વાત બહુ જ રસપ્રદ છે. 1908માં ન્યૂયોર્કના ગલીઓમાં 15,000 બહેનોએ એક રેલી કાઢી હતી. એ બધાએ કૂચ કરી હતી. શેના માટે ખબર છે? મહિલાઓને વધુ પગાર મળે, તેમને કામના કલાકો ઓછા થાય અને તેમને મતાધિકાર મળે ને, એ માટે તેઓ સમાનતાના અધિકાર માટે રસ્તા ઉપર નીકળી પડ્યા હતા. ત્યારથી મહિલા દિનનું બીજ રોપાયું એમ કહી શકાય. પછીથી 1910માં કોપનહેગમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ હતી નોકરિયાત મહિલાઓની. તેમાં ક્લેરા જેટકિન નામના બહેને એવો પ્રસ્તાવ મૂક્યો કે આપણે સૌએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવો જ જોઈએ.
અને ત્યાં હાજર 17 દેશના 100 મહિલાઓએ તેને અનુમોદન આપ્યું. આ હતું એનું બીજું પગલું. પછીથી 1911માં ઓસ્ટ્રેલિયા, જર્મની, ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. અને પછી તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1975માં તેને સત્તાવાર સ્વરૂપ આપ્યું. અને ત્યારથી લઈને આજ સુધી આપણે સૌ 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવીએ છીએ. તો આજે પણ આપણે સૌ સાથે મળીને સરસ મજાની કવિતા સાથે તેને ઉજવી રહ્યા છીએ. ત્યારે મને 2-3 વિરોધાભાસ પણ દેખાય છે આજની નારીમાં. એક બાજુ તમને નારી સ્વાતંત્ર્ય દેખાય છે, પુરુષ સમોવડી સ્ત્રી દેખાય છે, બીજી બાજુ પીડાતી શોષિત મહિલા પણ તમે જોઈ શકો છો. આ 2 વિરોધાભાસ આજે 2025ની સાલમાં પણ જોઈ શકાય છે. મારી એક કવિતા આ વિશે પ્રસ્તુત કરું છું. નેતિ નેતિ. એક શાપિત પરી કેદ છે, એક શાપિત પરી કેદ છે. ના, એ બેડીઓમાં જકડાયેલી નથી કે નથી પાંજરામાં પુરાયેલી. આમ છતાં કેદ તો છે જ છે, કેમ કે તે સતત સાદ પાડ્યા કરે પણ કોઈ હોંકારો આપે નહીં. તે સતત સાદ પાડ્યા કરે પણ કોઈ હોંકારો આપે નહીં. હાથેથી તાલી આપવા મથે, કોઈ સામે હથેળી ધરે નહીં. તેના 2 ફેલાયેલા હાથ હવાને વિંઝ્યા કરે છે, પરંતુ કોઈને ભેટી શકે નહીં. તે વરી છે અદૃશ્ય અંધત્વને. તે વરી છે અદૃશ્ય અંધત્વને. આંખ ખુલ્લી હોવા છતાં સામે જોવાનું કશું નહીં. આંખ ખુલ્લી હોવા છતાં સામે જોવાનું કશું નહીં. પરી પાસે પાંખ તો હોવાની જ, પરંતુ તે ઉડીને જાય ક્યાં? પરંતુ તે ઉડીને જાય ક્યાં? ખુલ્લા ફાટ અસીમ આકાશ નીચે અફાટ ધરતી પર તે કેદ છે. અહમ બ્રહ્માસ્મિનું અટ્ટહાસ્ય કરતા રાક્ષસ સામે, અહમ બ્રહ્માસ્મિનું અટ્ટહાસ્ય કરતા રાક્ષસ સામે પરીનું અસ્તિત્વ હોવા છતાં નથી નથી નથી. નેતિ નેતિ નેતિ. આભાર. એક ગઝલ રજૂ કરું છું. સાવ ધીમે સાવ ખસતી જાય છે, સાવ ધીમે સાવ ખસતી જાય છે, રેત વચ્ચે નાવ સરતી જાય છે. વાહ, ક્યા બાત. સાવ ધીમે સાવ ખસતી જાય છે, રેત વચ્ચે નાવ સરતી જાય છે. બારણા ખોલ્યા પ્રતીક્ષાના અમે, બારણા ખોલ્યા પ્રતીક્ષાના અમે, ને ઉદાસી રોજ વધતી જાય છે. બારણા ખોલ્યા પ્રતીક્ષાના અમે, ને ઉદાસી રોજ વધતી જાય છે. પામવામાં થાય મોડું એ પછી, પામવામાં થાય મોડું એ પછી, વેદનાઓ સહેજ સદતી જાય છે. વેદનાઓ સહેજ સદતી જાય છે. છૂટતું રહ્યું છે આકાશ સતત, એટલે દિવાલ ગમતી જાય છે. છૂટતું રહ્યું છે આકાશ સતત, એટલે દિવાલ ગમતી જાય છે. હૂંસવા માગો તમે ક્ષણ જેટલી, એ નવો ઇતિહાસ રચતી જાય છે. હૂંસવા માગો તમે ક્ષણ જેટલી, એ નવો ઇતિહાસ રચતી જાય છે. સાવ ધીમે સાવ ખસતી જાય છે, રેત વચ્ચે નાવ સરતી જાય છે. આભાર. એક નારીની સંવેદન રજૂ કરતું કાવ્ય અછાંદસ રજૂ કરું છું. સ્પર્શ. હાથ જેવો હાથ જીદે ચડ્યો છે, એ હવે કશાને અડકશે નહીં. હાથ જેવો હાથ જીદે ચડ્યો છે, એ હવે કશાને અડકશે નહીં. કમાલ છે ને. હાથ હડતાલ પર જાય તો શું થાય? ક્યા બાત. ના, એને કશું વાગ્યું નથી, એ તો સાવ સાબુત છે, તો એ માનતો જ નથી. હકીકતે હાથને બીક છે કે તે ક્યાંય અડકશે ને તો તારો સ્પર્શ ભૂસાઈ જશે. હકીકતે હાથને બીક છે કે ક્યાંય અડકશે ને તો તારો સ્પર્શ ભૂસાઈ જશે.
એ સ્પર્શને સાચવવાની હાથની મથામણ કેવી, ઝાકરને ડાબડીમાં પૂરવા જેવી, ઝાકરને ડાબડીમાં પૂરવા જેવી, પતંગિયાને મુઠ્ઠીમાં પકડવા જેવી, પતંગિયાને મુઠ્ઠીમાં પકડવા જેવી, ફૂલોને ન કરમાવાની શરતે ફ્લાવર વાઝમાં રાખવા જેવી, ફૂલોને ના કરમાવાની શરતે ફ્લાવર વાઝમાં રાખવા જેવી. એક સ્પર્શને સંચિત કરવા માટે સ્પર્શમાં લી સાંપડી છે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.